વેસમાં સડોદરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે એકતા પેનલના સંગીતાબેન પટેલ વિજેતા. વેસમાં સડોદરા જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ ડેપ્યુટી સરપંચ સાહેરાબેન બોડિયાતનો કાર્યકાળ પૂર્ણ થતાં શુક્રવારના રોજ નવા ડેપ્યુટી સરપંચ બનાવવા ગ્રામ પંચાયત ઓફિસમાં પ્રમુખ અધિકારી તાલુકા પંચાયત જલાલપુરની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં પંચાયતી સભ્યોએ ઓપન મતદાન દ્વારા નવા ડેપ્યુટી સરપંચ તરીકે સંગીતાબેન પટેલને ચૂંટી કાઢ્યા હતા. વેસમાં ગ્રામ પંચાયતના ઇતિહાસમાં સૌ પ્રથમ કાછિયા પટેલ જ્ઞાતિના મહિલા ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વેસમાં સડોદરા જૂથ ગ્રામ પંચાયતમાં પ્રમુખ અધિકારી તાલુકા પંચાયત જલાલપુરની ઉપસ્થિતિમાં યોજાયેલ ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં સંગીતાબેન પટેલ તેમજ અન્ય એક સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી. ઓપન મતદાનમાં વેસમાં સડોદરા ગ્રામ પંચાયતના 14 સભ્ય અને સરપંચ પૈકી 9 સભ્યોએ સંગીતાબેન તરફી હાથ ઊંચો કરી મતદાન કર્યું હતું, જ્યારે હરીફ ઉમેદવાર તરીકે 6 સભ્યોએ મતદાન કર્યું હતું. આમ સૌથી વધુ કુલ મત સંગીતાબેનને મળતા તેઓ વિજેતા જાહેર થતા એકતા પેનલના સમર્થકો તેમજ કાછિયા પટેલ જ્ઞાતિમાંથી પ્રથમ વખત મહિલા ડેપ્યુટી સરપંચ બનતા ફટાકડા ફોડી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.